સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સરકારની દરેક નીતિ અને અભિગમ સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ જ પ્રતિબદ્ધતા સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું ગુજરાત વિકસિત રાજ્યના નિર્માણ તરફ મજબૂત ડગ માંડી રહ્યું છે. ત્યારે આપણું ગુજરાત વિકસિત ભારતની પરિકલ્પનાને ધરાતલ પર સાકાર કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું મધ્ય ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, સ્વાસ્થ્ય માટેની એક નવીન પહેલની શરૂઆત તથા સહકારથી સમૃદ્ધિના મંત્રને ચરિતાર્થ કરતી વધુ એક સેવાનો રાજ્યવ્યાપી પ્રારંભ. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. સ્થાનિક આકાંક્ષાઓને વૈશ્વિક મંચ આપતી તક એટલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ. આ શ્રેણીની ચોથી ઇવેન્ટ તાજેતરમાં વડોદરા ખાતે યોજાઈ હતી. મધ્ય ગુજરાત ઝોનની આ રિજનલ કોન્ફરન્સમાં રાજ્યના વિકાસ, ઔદ્યોગિક શક્તિ અને ભવિષ્યની તકોને ઉજાગર કરવામાં આવી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એક વિઝન, જેના પરિણામે ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે નામના મેળવી અને રોકાણકારો માટે પહેલી પસંદ બન્યું. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ગુજરાતે વિકાસના નવા અધ્યાયો આલેખ્યા છે. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આ ગૌરવમય વારસાને આગળ વધારતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો નવતર અભિગમ શરૂ કર્યો છે. દરેક ક્ષેત્રની વિશિષ્ટ સંભાવનાઓને ઉજાગર કરવા, ક્ષેત્ર વિશિષ્ટ તકોને ઓળખવા તથા રોકાણોને તે ક્ષેત્રોમાં લાવવા પર કેન્દ્રિત આ અભિગમ હેઠળ 4 પ્રાદેશિક પરિષદોનું આયોજન કરવામાં આવ્યું, જે પૈકીની ચોથી સમિટનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. મધ્ય ગુજરાત વિસ્તારની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વીજીઆરસી માત્ર રોકાણનું પ્લેટફોર્મ નહીં, પરંતુ સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક તકો સાથે જોડવાનું સશક્ત માધ્યમ છે. વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદ જેવા જિલ્લાઓ મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ફાર્મા, એગ્રી ફૂડ પ્રોડક્ટ્સ અને એમએસએમઈ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. શ્રી મોદી સાહેબ કહેતા કે એક સમય એવો હતો કે મધ્ય ગુજરાતના વિસ્તારમાં સાયકલનું પણ ઉત્પાદન નહોતું થતું અને આજે આ વિસ્તાર દેશની મેન્યુફેક્ચરિંગ સપ્લાય ચેઇનનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું છે. કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ મધ્ય ગુજરાતમાં વીજીઆરસીનું આયોજન થઈ શકે. શ્રી મોદી સાહેબના વિઝનના કારણે જ આ મોટો બદલાવ આવ્યો છે. મધ્ય ગુજરાતને રાજ્યના વિકાસનું હૃદય ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડોદરા પેટ્રોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ઇવી ઇક્વિપમેન્ટ્સ અને ટાટા એરબસ C295 જેવા એરોસ્પેસ પ્રોજેક્ટ્સના કારણે નવા ઉદ્યોગ ક્ષેત્રમાં આગેવાની કરી રહ્યું છે. આણંદ દેશનું મિલ્ક કેપિટલ છે અને અમૂલ બ્રાન્ડ વિશ્વમાં ભારતની ઓળખ બની છે. તેમજ ખેડા જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ અને એમએસએમઈ ક્ષેત્રે મોટી સંભાવનાઓ રહેલી છે. અમદાવાદના ધોલેરા અને સાણંદ દેશના સેમિકોન હબ તરીકે ગ્લોબલ સપ્લાય ચેઇનના મહત્ત્વના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યા છે. ધોલેરા દેશના પહેલા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે આકાર લઈ રહ્યું છે. ત્યાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ ટૂંક જ સમયમાં કાર્યરત થવાનું છે.
આદરણીય વડાપ્રધાનશ્રીએ ધોલેરાને હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટી માટે તાજેતરમાં જ દેશના પહેલા સેમી હાઈ સ્પીડ રેલ કોરિડોરને મંજૂરી પણ આપી દીધી છે. આપણે ટ્રેડિશનલ એમએસએમઈ અને ઇમર્જિંગ સેક્ટરના ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. ગાંધીનગરનું ગિફ્ટ સિટી ફિનટેક માટે બેસ્ટ ડેસ્ટિનેશન. અહીં એઆઈ, ડેટા સેન્ટર્સની સાથે ફાઇનાન્સિંગ અને એરક્રાફ્ટ લીઝિંગ માટેનો અપાર અવસરો છે. આ બધા ક્ષેત્રોને વધુ વેગ મળે તે માટે સૌથી જરૂરી બાબત છે સરકારની સુદૃઢ નીતિઓ. શ્રી મોદી સાહેબે ગુજરાતમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની સંકલ્પના સાથે ઉદ્યોગ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ વ્યવસ્થા ઊભી કરી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત આજે બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે અને ઉદ્યોગોની ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભાગીદારી મજબૂત બનાવવા તથા તેને વધુ ગતિ આપવા માટે રાજ્ય સરકારે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 જાહેર કરી છે. આ પોલિસીમાં એમએસએમઈ, મહિલા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ અને નવા ઉદ્યોગ ક્ષેત્રો માટે અનેક ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી ઇન્સેન્ટિવ્સનો સમાવેશ કરવામાં આવ્યો. આદરણીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતને પોલિસી ડ્રીવન સ્ટેટની આગવી ઓળખ અપાવી છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત પોલિસી ફ્રેમવર્ક, ગુડ ગવર્નન્સ, રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાસ્ટ ડિસિઝન મેકિંગમાં અગ્રેસર છે. એટલું જ નહીં, ગુજરાત વડાપ્રધાનશ્રીએ આપેલા મેક ઇન ઇન્ડિયા મેડ ફોર ધ વર્લ્ડ, આત્મનિર્ભર ભારત, ડિજિટલ ભારત, ગ્રીન ગ્રોથ જેવા અભિયાનો દ્વારા નવી અર્થવ્યવસ્થાનું નિર્માણ કરી રહ્યું છે. મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓને આવરી લેતી આ 2 દિવસીય વીજીઆરસી રાજ્યના વિવિધ વિસ્તારોના ઔદ્યોગિક વિકાસ માટે નવા અવસરો અને ભાગીદારીનું મંચ બની રહી. મધ્ય ગુજરાત પ્રદેશની આ રિજનલ કોન્ફરન્સનું સમાપન કેન્દ્રીય રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં થયું. આ સમાપન સમારોહમાં કેન્દ્રીય રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે ગુજરાતના લોકો પાસે નોખી માનસિકતા છે. આપત્તિઓને અવસરમાં પરિવર્તિત કરવાની અભૂતપૂર્વ આવડત છે. વર્ષ 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવી હતી. તે હવે 2 દાયકા બાદ વિકસિત ભારત માટેનું વ્યાપક આંદોલન બન્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સર્વસમાવેશી વિકાસનો જે ધ્યેય રાખ્યો છે તેને ગુજરાતે આ વીજીઆરસીથી સાકાર કર્યો છે. વોકલ ફોર લોકલ અને લોકલ ટુ ગ્લોબલનું વિઝન સ્થાનિક શક્તિ, પરંપરા અને પ્રતિભાને વૈશ્વિક સ્તરે લઈ જવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની સફળતાના પાયામાં છે. નાના ગામો પર વાઇબ્રન્ટ અને વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલ બને તેવા હોલિસ્ટિક ડેવલપમેન્ટનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે. રિજનલ એસ્પિરેશન, ગ્લોબલ એમ્બિશનની થીમ સાથે શરૂ થયેલી રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સથી આવા નાના ગામોના ઉદ્યોગો, છેવાડાના યુવાનોને પણ મોટા સાહસ તરફ આગળ વધવાની તક તેમણે આપી છે. આ ચોથી વીજીઆરસીમાં કુલ 3,34,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે 3,759 એમઓયુ થયા છે અને અંદાજે 1,97,000 રોજગારીની તકો ઊભી થવાની છે. આ રોકાણો ગુજરાતના જીડીપી તથા માથાદીઠ આવકમાં વધારો કરવો અને રોજગારીના નવા અવસર સર્જવાના સરકારે જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે તેને આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પોતાનો વ્યવસાય કરવાની ધગશવાળા કૌશલ્યવાન યુવાઓ અને નાના મોટા ઉદ્યોગકારોને ઇનોવેશન અને સ્ટાર્ટઅપ દ્વારા ખીલવાની તક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપી છે. વાઇબ્રન્ટ સમિટ અને વીજીઆરસી જેવા આયોજન એ માટેના ટેક ઓફ પ્લેટફોર્મ બન્યા છે. વડોદરામાં આયોજિત મધ્ય ગુજરાતની આ વીજીઆરસીમાં સમગ્રતયા ₹3,34,000 કરોડથી વધુના રોકાણો સાથે 3,759 એમઓયુ થયા, જેના પરિણામે આવનારા દિવસોમાં રાજ્યમાં 1,97,000 રોજગારીની સંભવિત તકો ઊભી થશે. રિજનલ એસ્પિરેશન ગ્લોબલ એમ્બિશનની થીમ સાથેની ગુજરાતની આગવી પહેલરૂપ વીજીઆરસીની 4 શ્રેણી મધ્ય ગુજરાતની રિજનલ કોન્ફરન્સ સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. ડિજિટલ હેલ્થકેરની દિશામાં આગવી પહેલરૂપે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં તાજેતરમાં
પીએમ ફેમિલી કેર ટ્રેકર પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે પ્રારંભ થયેલા આ પ્રોજેક્ટ દ્વારા ગાંધીનગર લોકસભા ક્ષેત્ર ડિજિટલ હેલ્થ કેરના વિકાસનો પાયો બનશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર માટે એક વિશેષ સંકલિત ડિજિટલ પ્લેટફોર્મ પીએમ ફેમિલી કેર ટ્રેકર તથા હેલ્થ પાસપોર્ટના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો. આ ટ્રેકરના માધ્યમથી જન્મ, સ્વાસ્થ્ય, પોષણ તથા શિક્ષણ સાથે સમાજ કલ્યાણ જેવા તમામ વિભાગોના ડેટાબેઝને એક કમ્પ્યુટર પ્રણાલીમાં સાંકળી લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ માતાના ગર્ભસ્થ શિશુથી લઈને 16 વર્ષના બાળક સુધીના સ્વાસ્થ્ય અને પોષણનું આઈટીના માધ્યમથી સચોટ ટ્રેકિંગ થશે. ગાંધીનગર લોકસભા ક્ષેત્ર ખાતેથી પ્રાયોગિક ધોરણે આ યોજનાનો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ કહ્યું હતું કે કોઈ બાળક રસીકરણથી વંચિત રહી જશે કે કોઈ બાળક શાળાએ જવાનું બંધ કરશે તો તુરંત જ સિસ્ટમમાં એલર્ટ મળશે. સ્થાનિક અધિકારીઓથી લઈને ધારાસભ્ય અને સાંસદ સુધી નામ ફ્લેશ થતાં જ સ્વયંસેવકો અને તંત્ર બાળકના ઘરે પહોંચી તેની જરૂરી સુવિધા સુનિશ્ચિત કરશે. આ જટિલ સિસ્ટમ અને સોફ્ટવેર તૈયાર કરવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને સમગ્ર વહીવટી તંત્રને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. કે ખાલી યોજના બનાવવાથી નહીં, યોજના બનાવી જવાબદારીથી મુક્ત થઈ જવા માટે નહીં, ટીકાકરણ પૂરું થવું પડે, 100% થવું પડે. દરેક બાળક જોડે પોષણ પહોંચવું જોઈએ. કુપોષિત બાળક અગર વજન ઓછું હોય, ઊંચાઈ ઓછી હોય તો એના માટે યોજનાનો એનો લાભ મળવો જોઈએ. કિશોરી સુધી, કિશોરો સુધી દરેક યોજના પહોંચે એની ચિંતા. યોજના બનાવી એક વાત છે, વિધાનસભામાં એના માટે બજેટ મૂકવું એની બીજી વાત છે, અને આ યોજના પહોંચે એની ચિંતા કરવી, એને ટ્રેક કરવું આ ત્રીજી વાત છે. હું ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે આ યોજના એમને ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર ચાલુ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પારદર્શી શાસન થકી દિલ્હીથી નીકળેલો રૂપિયો આજે સીધો ગરીબોના બેંક ખાતામાં જમા થાય છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશની શિક્ષણ નીતિ, અર્થતંત્ર અને ઔદ્યોગિક સહિત દરેક ક્ષેત્રમાં દીર્ઘકાલીન આયોજન સાથે આમૂલ પરિવર્તન આવ્યું છે. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર અને બાળકોના હેલ્થ પાસપોર્ટ દરેક પરિવાર માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની આરોગ્ય રક્ષાની સંવેદનશીલ અને સુગ્રથિત વ્યવસ્થા છે. આ યોજના ગર્ભથી ગૌરવપૂર્ણ યુવાની સુધી બાળક અને માતાના જીવનને સુરક્ષિત, સ્વસ્થ અને આરોગ્ય સમૃદ્ધ બનાવવાના નવા યુગની શરૂઆત છે. વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે, સ્વસ્થ નાગરિક એ જ વિકસિત રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે. તેમના નેતૃત્વમાં આરોગ્ય ક્ષેત્રમાં ભારતે સારવાર આધારિત વ્યવસ્થાથી આગળ વધીને હોલિસ્ટિક હેલ્થ કેરનો અભિગમ અપનાવ્યો છે. પ્રિવેન્ટિવ હેલ્થ કેર, પ્રમોટિવ હેલ્થ કેર, એફોર્ડેબલ હેલ્થ કેર અને ડિજિટલ હેલ્થ કેર એમ આ 4 અભિગમને મુખ્ય આધારસ્તંભ ગણીને વડાપ્રધાન શ્રી 140 કરોડ દેશવાસીઓના આરોગ્ય સુખાકારીની ચિંતા કરી છે. રાજ્યની સ્વાસ્થ્ય સુવિધા વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સ્વસ્થ બાળક સ્વસ્થ પેઢીનો ઉદ્દેશ પાર પાડવામાં ગુજરાતે માતા અને બાળ આરોગ્ય સંભાળ તથા પોષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી કરી છે. નમોશ્રી યોજના અંતર્ગત જરૂરિયાતમંદ સગર્ભા અને ધાત્રી માતાઓને ₹12,000 સુધીની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાઓમાં ડે કેર સેન્ટર, ડાયાલિસિસ સેન્ટર, કેન્સર સારવાર તથા કાર્ડિયક સર્જરી અને કિડનીના રોગોની સારવાર સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના હસ્તે આરોગ્ય સુરક્ષાના આ મહત્વપૂર્ણ અભિયાન અંતર્ગત હેલ્થ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હતા. તેમજ બાળકો, ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓને ન્યુટ્રિશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. યશગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની.
તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ભારત ટેક્સીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. સહકારની ભાવનાથી ચાલતી ભારત ટેક્સીથી મુસાફરોને સરળ અને પારદર્શક કિંમતનો લાભ મળશે તથા 0% કમિશન અને 100% કમાણીથી વાહન ચાલકો ખરા અર્થમાં માલિક બનશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકાર સે સમૃદ્ધિના મંત્રને સાકાર કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે વિશ્વની સૌથી મોટી અને ચાલકોની માલિકી ધરાવતી સહકારી મોબિલિટી સંસ્થા ભારત ટેક્સીનો ગુજરાતમાં શુભારંભ કરાવ્યો હતો. આ સાથે સહકારી ધોરણે દેશની સર્વપ્રથમ ટેક્સી સેવા ભારત ટેક્સીનો ગાંધીનગર ખાતેથી ગુજરાતના 14 પ્રમુખ શહેરોમાં સત્તાવાર પ્રારંભ થયો છે. ગાંધીનગરના મહાત્મા મંદિરથી આ સેવાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે આ પહેલથી ટેક્સી ચાલકો ડ્રાઈવર નહીં પરંતુ સારથી અને માલિક બનશે. આજે દેશભરના 7 લાખથી વધુ સારથીઓ ₹100ના શેર સાથે ભારત ટેક્સીના શેર હોલ્ડર એટલે કે સહમાલિક બન્યા છે. આ મોડલ માત્ર ગ્રાહકોને વ્યાજબી ભાવે સુરક્ષિત સવારી જ નથી આપતું પરંતુ સારથીઓને સન્માન, સુરક્ષા અને સમૃદ્ધિની ગેરંટી આપે છે. जब आप शेयर होल्डर बनते हो तो कंपनी अपनी आपकी बन जाती है, कोऑपरेटिव संस्था अपनी आपकी बन जाती है और इसी के कारण सम्मान भी मिला, सुरक्षा भी मिली और समृद्धि भी मिलने वाली है. ये तीनों चीजों को समाहित करने के लिए भारत टैक्सी का विचार लाया गया. ભારત ટેક્સી સહકારનું એક એવું મોડલ છે જેમાં વિકાસનું કેન્દ્ર માત્ર મૂડી નહીં પરંતુ માનવી છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું, ભારતની 8 મોટી સહકારી સંસ્થાઓના માધ્યમથી શરૂ થયેલી ભારત ટેક્સી એ સારથીઓની માલિકી ધરાવતું વિશ્વનું સૌથી મોટું સહકારી માળખું બન્યું છે. કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે ફેબ્રુઆરી 2026માં આ મોડલની શરૂઆત કરાવી ત્યારથી આજ સુધીમાં ભારત ટેક્સીના 7 લાખ સભ્યો થયા છે અને 37 લાખ ગ્રાહકોએ આ ટેક્સી સેવાનો લાભ લીધો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી સહકાર અને સહકાર સે સમૃદ્ધિની દિશા શ્રી મોદી સાહેબ અને શ્રી અમિતભાઈએ આપી છે. શ્રી અમિતભાઈ શાહ સાહેબે દેશના પ્રથમ સહકારિતા મંત્રી તરીકે સહકાર ક્ષેત્રને અમુક સેક્ટર સુધી સીમિત ન રાખીને સહકારી મંડળીઓ પણ એક નાની કોર્પોરેટ કંપનીમાં બદલવાના સફળ પ્રયાસો હાથ ધર્યા છે. એવી એક અભિનવ પહેલ એટલે ભારત ટેક્સી. આ શરૂઆત માત્ર નવી ટેક્સી સેવાનું લોન્ચિંગ નહીં પણ નવા વિચાર સાથે આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ છે. સહકારી ક્ષેત્રમાં અનેક નવી પહેલ દ્વારા ગુજરાતે દેશને હંમેશા નવી દિશા આપી છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આ નવી પારદર્શી પહેલના પરિણામે મુસાફરોને તમામ માહિતી સ્પષ્ટ રીતે ઉપલબ્ધ થશે અને ભાડાના ધોરણો પારદર્શક રહેશે જેથી ગ્રાહકો અને સારથીઓ બંનેના હિતોનું રક્ષણ થશે. જે મહિલાઓને વાહન ચલાવતા આવડતું હશે તેના માટે પણ સારથી દીદી દ્વારા રોજગારીની તકો ઊભી થવાની છે. આ અવસરે કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે ગુજરાતના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ભારત ટેક્સીના 6 સારથી ભાઈ બહેનોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય સહકારી બેંક, અડાણી એરપોર્ટ, અમદાવાદ પશ્ચિમ રેલવે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સુરત, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સુરત, રાજકોટ અને વડોદરા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર BRTS તથા ગુજરાત ટ્રાફિક પોલીસ સાથે વિવિધ સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. જ્યાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા તથા વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહે થયેલ વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલી પીએમ ઈ બસ સેવા યોજના હેઠળ સમગ્ર દેશમાં 10,000 ઇલેક્ટ્રિક બસ કાર્યરત કરવાનું લક્ષ્ય છે. ત્યારે આ યોજના અંતર્ગત ગત સપ્તાહે રાજ્યના 2 જિલ્લાએ 70 ઈ બસની ભેટ મેળવી હતી. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આધુનિક, સ્વચ્છ અને ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પીએમ ઈ બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરામાં 30 નવી એસી ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઇલેક્ટ્રિક બસ ઝીરો એમિશન ટેકનોલોજીથી સજ્જ હોવાથી શહેરની કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થશે અને નાગરિકોને શુદ્ધ હવામાં મુસાફરીનો લાભ મળશે. આ તમામ બસો સંપૂર્ણ એર કન્ડિશન અને અવાજ રહિત હોવાથી મુસાફરી વધુ સુખદ અને આરામદાયક બનશે. મુસાફરોની સુરક્ષા માટે બસોમાં સીસીટીવી કેમેરા, પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ અને ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત આધુનિક મુસાફરીના અનુભવ માટે ડિજિટલ ટિકિટિંગ, લાઈવ ટ્રેકિંગ માટે જીપીએસ સિસ્ટમ અને અનાઉન્સમેન્ટ માટે પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ કાર્યરત રહેશે. નાગરિકો રોકડ ઉપરાંત યુપીઆઈ, ટિકિટિંગ કાર્ડ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટિકિટ મેળવી શકશે. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. બાળ લકવા નાબૂદી માટે પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે બાળકોને પોલિયો રસીના ટીપા પીવડાવીને પોલિયો વિરોધી રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ હેતુસર રાજ્યભરમાં 32,997 પોલિયો બૂથ પરથી આરોગ્ય વિભાગના 6,599 સુપરવાઇઝર્સના માર્ગદર્શનમાં કુલ 65,994 આરોગ્ય ટીમ્સ બાળકોને રસીના ટીપા પીવડાવવાની કામગીરીમાં જોડાઈ હતી. આ અવસરે રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, આરોગ્ય અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો, આરોગ્ય કમિશનર ડોક્ટર રતન કંવર ગઢવીચારણ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્થપાયેલી સ્ટેટ યુનિવર્સિટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશનના નૂતન ભવનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભૂમિપૂજન કર્યું હતું. રૂપિયા 127 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થનારું આ નૂતન ભવન એકેડેમિક બિલ્ડિંગ, મોડર્ન સાયન્સ લેબ તથા સેમિનાર રૂમ તેમજ સ્ટેટ ઓફ ધી આર્ટ લાઇબ્રેરી અને મ્યુઝિયમ જેવી સુવિધાઓથી સજ્જ હશે. આ ઉપરાંત વિવિધ રમતો માટે પ્લેગ્રાઉન્ડ, 600થી વધુ ભાઈઓ તથા બહેનોને સમાવી શકાય તેવી આધુનિક સુવિધાઓ સાથેની હોસ્ટેલનું બાંધકામ પણ હાથ ધરવામાં આવશે. આ અવસરે શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા તથા રાજ્યમંત્રીશ્રીઓ સર્વશ્રી ત્રિકમભાઈ છાંગા અને રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. તો દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની યશગાથા.